जय माताजी, हूँ छुं वनिताबेन गोंडलिया राजकोटथी। मारी यूट्यूब चेनल वनीनी वानगीमां तमारुं स्वागत करूं छुं। तो आजे आपणे बनावशुं गाजरनो हलवो। तो मैं अहींया 500 ग्राम जेटला गाजर लई लीधा छे। एमने आवी रीतना खमणीने राख्या छे। लाल गाजर आवे मैं लीधा छे, तमे देशी आवे ई पण लई शको। अहींया मैं मोटो वाटको खांड लई लीधी छे, आपणे जोई ई प्रमाणे नाखवानी छे। अहींया मैं 1 वाटको जेटલું दूध लई लीधुं छे। आमां घी छे आपणे जोई प्रमाणे नाखशुं। आमां थोड़ीक एवी बदामना टुकड़ा कर लीधा छे। अहींया काजू लई लीधा छे। तो हवे आपणे आ गाजर छे सीणेલું એને શેકવાનું છે પહેલા। તો હવે ગેસ ચાલુ કરી દઈ। હવે આમાં શેકાઈ પ્રમાણે આપણે પહેલા થોડું ઘી નાખી દેવાનું છે। આપણે દૂધીનો હલવો બનાવી એવી રીતે જાય બનાવવાનો છે। હવે આપણે આ ગાજર નાખી દેવાનું છે। आ लाल गाजर थी कलर सरस आवी जाय छे। ओला देशी में थोड़ो पीळाश उपर थाय, आनो लाल थाशे। हवे आने गैस नी फ्लेम धीमी राखीने आपणे शेकी लेवानुं छे। आवी रीतना हलावतुं रहेवानुं। आपणे आवी रीतना हलावतुं रहेवानुं गैस नी फ्लेम धीमी राखीने, जेथी करीने आपणे सरस बफाई जाय। અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, હજી કરી ના હોય તો બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા નવા વિડિયોનું નોટિફિકેશન તમને મળે। આપણે ગાજર સરસ શેકાઈ ગયું છે ઘીમાં। તો હવે આપણે એમાં ખાંડ નાખી દેવાની છે। આપણે જોઈએ પ્રમાણે નાખી દેવાની। આપણે એટલી નાખી છે એટલી વધારી છે। હવે આપણે આને મિક્સ કરી લઈએ। ખાંડ નાખીને થોડી વાર હલાવવાનું 1 મિનિટ જેવું, પછી દૂધ એડ કરી દેવાનું આમાં। હવે આપણે એમાં દૂધ નાખી દેવાનું છે। આમાં દૂધની મલાઈ પણ નાખી શકો, માવો પણ એડ કરી શકી। મેં અહીંયા ખાલી દૂધનો ઉપયોગ જ કર્યો છે। હવે આપણે હલાવતું રહેવાનું છે। આપણે એમાં ખાંડ એડ કરી દીધી છે, દૂધ એડ કરી દીધું છે, એટલે હવે આપણે આ બધું હલાવતું રહેવાનું। એટલે બધું મિક્સ થઈ જાય અને દૂધ બળી જાય ત્યાં સુધી આપણે ગેસ ફૂલ કરી નાખવાનો છે અને આવી રીતના હલાવતું રહેવાનું છે। આપણે ઘી છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે। પછી આપણે ઘી છૂટું પડી જાય એટલે કાજુ બદામ ઉપરથી એડ કરી દેવાના છે। તો આપણો હલવો સરસ થઈ ગયો છે। સ્મેલ પણ સરસ આવવા માંડી છે। કલર પણ સરસ લાલ આવી ગયો છે। લાલ ગાજર છે એટલે એનો કલર એમાં આવી ગયો છે લાલ। આપણે કલર એડ કર્યો નથી। આવી રીતના ઘી છૂટું પડી જાય એટલે આપણે ઉતારી લેવાનું છે। આમાં તમે માવો નાખીને ઢેફલી પણ કરી શકો। હવે આપણે આમાં કાજુ બદામ નાખી દેવાના છે। આપણે હલવો સરસ થઈ ગયો છે। આવી રીતના ઘી છૂટું પડી જાય એટલે ઘી બધું ઉપર આવી જાય, આપણે નાખ્યું હોય ને એ બધું। સ્વાદમાં પણ સરસ થાય છે। તમે જરૂર એકવાર ટ્રાય કરજો ઘરે। કમેન્ટમાં મને જણાવજો કેવો બન્યો એ, અને મારી રેસીપી કેવી લાગી એ પણ કમેન્ટમાં મને જણાવજો। તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ। હવે આપણે આને સર્વ કરી લઈએ। ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે। મેં એક બાઉલમાં સર્વ કરી લીધો છે। ને મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો, અને મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। નેક્સ્ટ રેસીપી તમે કઈ જોવા માંગો છો એ મને કમેન્ટમાં જણાવજો।